એમ સમજીએ જે કાંઈ કામ જેમ છે એમ કરતા રહેવાનું, અરે એ તો સંસારનું જમેલો છે, કરવું પડે બસ, અને પછી ધ્યાન કરવા બેસીએ તો અચાનક મનની એવી સ્થિતિ નથી કે એ ધ્યાનમાં લાગી શકે. એટલા માટે મુખ્ય છે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન હેઝ ટુ બી એવોઇડેડ. આ જે આપણે એક દિવાલ ઊભી કરી દીધી, આ છે કર્મ, આ છે પૂજા, આ છે કાર્યનો સમય, આ છે ધ્યાનનો સમય, આ છે સેક્રેડ, આ છે સેક્યુલર, આ છે વ્યવહાર અને આ છે ધર્મ. આ બંને વચ્ચે મોટી ખાઈ ઊભી કરી દીધી. એ ખાઈને બંધ કરવા માટે, આ દિવાલને તોડવા માટે થઈને શ્રી રામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ, મા શારદા દેવીનું આગમન થયું આપણા યુગમાં. અને એટલા જ માટે સિસ્ટર નિવેદિતા કહે છે કમ્પ્લીટ વર્સના પ્રારંભમાં જ, નો ડિફરન્સ henceforth between sacred and secular. સેક્રેડ એટલે ધર્મ, સેક્યુલર વ્યવહાર. આ ધર્મ અને વ્યવહાર, દૈનિક કાર્યો અને ધર્મ અને પૂજા, આ બંને વચ્ચેનું હવે કોઈ અંતર નથી. ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ, કાર્ય એ જ પૂજા છે. ટુ પ્રે, ટુ લેબર ઇઝ ટુ પ્રે, પરિશ્રમ કરવો એ જ પ્રાર્થના છે. ટુ વર્ક ઇઝ ટુ વર્શિપ, ટુ લેબર ઇઝ ટુ પ્રે, ટુ કોન્કવર ઇઝ ટુ રેનાઉન્સ. ત્યાગ એટલે આપણે સમજીએ ત્યાગ એટલે બધું છોડી, ના, જ્યારે વિજય પ્રાપ્ત થાય છે એ જ મહાન ત્યાગ છે. તો આવી રીતે એક નવી વ્યાખ્યા આપે છે. અને દેટ ઇઝ ટુ હિમ, સ્વામી વિવેકાનંદ વિશે, ટુ હિમ ધ વર્કશોપ, ધ ફાર્મયાર્ડ, ધ લેબોરેટરી આર એઝ ટ્રુ એન્ડ ફિટ સિન્સ ફોર મીટિંગ ગોડ વિથ મેન as the door of a temple or the cell of a monk. This is the realization which makes Vivekananda the great preacher of karma, not as divorced from but as expressing dhyan and bhakti. આ જે અનુભૂતિ છે, કેવી અનુભૂતિ કે એ જ બ્રહ્મ, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ, એ જ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ જ બ્રહ્મ દરેક જગ્યાએ ઓતપ્રોત છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જો કુછ હૈ સો તું હી હૈ, એ જ બ્રહ્મ દરેક જગ્યાએ વ્યાપ્ત છે. એ અનુભૂતિ જ્યારે થાય, એ અનુભૂતિનો આપણે જ્યારે પ્રયત્ન કરીએ ત્યારે શું થાય છે કે દરેકે દરેક મનુષ્યની અંદર એ જ ઈશ્વર રહેલા છે. એની હું પૂજા કરું છું. પુત્રતામાં, પતિમાં, દરેકમાં એ જ ઈશ્વર છે. મિત્રમાં, પાડોશીમાં, દરેકમાં એ જ ઈશ્વર છે. એ ઈશ્વરની હું પૂજા કરું છું. તો દરેકે દરેક કાર્ય પૂજા બની જાય છે. અને જ્યારે દરેકે દરેક કાર્ય પૂજા બનવાનું શરૂ થઈ જાય, ત્યાર પછી આપણે જ્યારે ધ્યાનના ક્ષણોમાં બેસીએ તો કારણ કે આપણું મન આવી રીતે પૂજામાં જ નિરત હતું, એક પ્રકારની પૂજા કરતું હતું, એક પ્રકારનો એક ભાવ બનેલો હતો, એટલા માટે આપણું ધ્યાન પણ સારું થાય છે. તો આવી રીતે આ કર્મ અને ધ્યાન એ બંને વચ્ચેની ખાઈને દૂર કરવા માટે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદનું આગમન થાય છે. અને એટલા માટે એ જે ઈશ્વરની પૂજા, આ વખતે ત્યાં કોરબામાં જવાનું થયું. તો કોરબામાં ભારત એલ્યુમિનિયમ લિમિટેડ, ત્યાં એ લોકોએ મેનેજમેન્ટના એક્ઝિક્યુટિવ્સ બધા માટે કહ્યું કે થોડું આપ લેક્ચર આપો. તો આ સ્ટ્રેસ મેનેજમેન્ટ, જેમ વાત કરીને કે બધી જ જગ્યાએ આજકાલ ધ્યાન અને યોગ એટલા પોપ્યુલર બની રહ્યા છે, એક્ઝિક્યુટિવ્સને એટલી બધી સ્ટ્રેસ થઈ રહી છે, એટલું બધું ટેન્શન થઈ રહ્યું છે બધી જગ્યાએ. એ લોકો જ્યાં ઇન્ડિયન સ્ટાઇલ ઓફ મેનેજમેન્ટ ખૂબ પોપ્યુલર છે, તો જ્યાં જઈએ ત્યાં મોટે ભાગે લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટ પર બોલવાનું કહે. તો ભારત એલ્યુમિનિયમ લિમિટેડના એક્ઝિક્યુટિવ્સ માટે એ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે વાત કરી, ધ્યાન અને યોગની કેટલી મહત્તા છે બધી વાત કરી. અને પછી ત્યાં જ કોરબામાં આલ્કો કોલોનીમાં એક યોગ મિત્ર મંડળ છે. તો ત્યાં પણ એ લોકોએ વાત કરી કે અમારે ધ્યાન ઉપર થોડું એક આપ કંઈક કહો. તો ધ્યાન ઉપર વાત કરી. પછી કહે કે ધ્યાન કરાવો. તો ત્યારે આ જ ગીત લગાડ્યું, તુજસે હમને દિલ કો લગાયા જો કુછ હૈ તું હી, અને બધાએ ધ્યાન કર્યું. એટલો બધાને આનંદ આવ્યો. હવે કેસેટ તો એક જ હતી, બધાએ કે અમને આ કેસેટ જોઈએ છે, એટલે એક કેસેટ તો કમસે કમ ત્યાં દાનમદીને આવ્યો હોય ત્યાંથી એ લોકો કોપી કરશે ને બીજી કેસેટ મગાવશે. પણ એની પાછળ આ જે ધ્યાન તો ઠીક સારું થયું, પણ આ જે ગીતનો જે મુખ્ય અર્થ છે એ આપણા દૈનિક જીવનમાં ઘણો ઉપયોગી છે. સાથે સાથે એનો અર્થ શું છે? तुझसे हमने दिल को लगाया जो कुछ है तू ही है, एक तुझको अपना पाया जो कुछ है तू ही है. દરેક જગ્યાએ એ જ ઈશ્વર વ્યાપ્ત છે. જો આ આપણે ધીરે ધીરે આચરતા થઈ જઈએ તો પછી આપણા દૈનિક જીવનના જેટલા કાર્યો છે એ પૂજામાં પરિણત થાય. સંસાર જમેલો છે
અને સંસાર તો હવે આ શું થાય, ઝબેલામાં ફસાઈ ગયા નહીં. એ સંસાર એ પણ કહે છે, શ્રી રામકૃષ્ણ બહુ સુંદર વાત કરે છે. એ શું વાત કહેવામાં આવી? અરે સંસાર તો ધોખે કી ટટ્ટી હૈ, ધોખે કી ટટ્ટી. અને એના જવાબમાં શું કીધું? નહીં, સંસાર તો મજે કી કુટિયા હૈ. આ તો મજાની કુટિયા છે. આખો દિવસ જે કંઈ છે બધા ઈશ્વરના રૂપ છે. આખો દિવસ તમે જે કંઈ કામ કરો છો ભગવાનની પૂજા છે, અને સવાર સાંજ જ્યારે ધ્યાન કરો ત્યારે પણ એ જ ઈશ્વરની પૂજા છે. એ ઈશ્વરની પૂજા જ્યારે દિવસ રાત ચાલી રહી છે તો પછી આનંદ આનંદ છે. તો એ અનુભૂતિ ધીરે ધીરે આવશે. એકદમ તો નહીં આવે, પણ ધીરે ધીરે પ્રેક્ટિસ કરતા 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 એક એવી સ્થિતિ આવશે કે જ્યારે દરેક કાર્ય પૂજા બની જશે. આપણે અનાસક્તિપૂર્વક રહેતા શીખી જશું. તો રાજા જનકનું ઉદાહરણ આપે છે. તો શ્રી રામકૃષ્ણ એમ તેમ તો રાજા જનક ન થવાય, પણ એમણે તપસ્યા કરી હતી ને ધીરે ધીરે રાજા જનક થઈ ગયા હતા. પણ બધાને એ લક્ષ્ય તો એ જ છે કે ધીરે ધીરે અનાસક્તિપૂર્વક રહેવાનો પ્રયત્ન કરે. અને પછી જનક રાજા મહાતેજા તાર ચીલો કિશેર તૂટી સે એદિક ઓદિક દૂધિક રેખે ખે ચીલો દૂધેર બાટી. બંગાળીમાં બહુ સુંદર છે. રામકૃષ્ણ કથામૃતમાં રામકૃષ્ણ દેવ આ કોટ કરે છે કે જનક રાજા મહાતેજા, જનક રાજા મહાન રાજા હતો. તાર ચીલો કિશેર ત્રુટી, એને કઈ ત્રુટી હતી? કઈ ત્રુટી નહોતી. સે એદિક ઓદિક દૂધિક રેખે ખે ચીલો દૂધેર બાટી. એને આ તરફ પણ લીધું, પેલી તરફ પણ લીધું, બંને વાટકા લીધા. દૂધના બંને વાટકા ખાઈ ગયો. ક્યાં દૂધના વાટકા? સંસારનું સુખ પણ લીધું, રાજા હતો. અને આ તરફ મહાન યોગી. તો આ અધ્યાત્મનો આનંદ, બંને આનંદ લીધો. તો બંને આનંદ લઈ શકાય. ક્યારે લઈ શકાય? જ્યારે આપણે અધ્યાત્મ અને વ્યવહાર, ધર્મ અને વ્યવહાર, આ બંને વચ્ચેની ખાઈ બદલી દઈએ. એ ખાઈને પૂરવાનો એક સરળ ઉપાય છે આ અનુભૂતિ. જો કુછ હૈ સો તું હી હૈ. દરેક જગ્યાએ એ જ ઈશ્વર છે. એ ઈશ્વરની હું પૂજા કરું છું. અને એટલા જ માટે સ્વામી વિવેકાનંદે આ શિવજયંતી જીવ સેવા, આ જે મનુષ્ય માત્રમાં ઈશ્વરની સેવા, એનું પ્રતિપાદન કર્યું આપણા યુગમાં શ્રી રામકૃષ્ણ આદેશ અનુસાર જ. એટલા માટે અહીંયા એ શ્રી રામકૃષ્ણનો દીપોત્સવી અંક બહાર પડ્યો છે. આ વખતે રામકૃષ્ણ મિશનની શતાબ્દી છે, એટલે રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંક રૂપે બહાર પડ્યો છે. એમાં વિવેકવાણી જે દર વખતે આપીએ છીએ, વિવેકવાણીમાં સ્વામી વિવેકાનંદ એક પત્ર, એ પત્રનો અંશ આપ્યો છે. હેડિંગ છે મારો ઈશ્વર. આ જો આપણે બરાબર સમજી લઈએ, આ નાનકડા પત્રમાં સ્વામી વિવેકાનંદની કોઈ પણ પૂછે સ્વામી વિવેકાનંદની ફિલોસોફી શું છે, શ્રી રામકૃષ્ણની ફિલોસોફી શું છે, શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ કયા ધર્મનું પ્રતિપાદન કરે છે, શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ કયા ઈશ્વરમાં માને છે, એનો જવાબ આ પત્રમાં મળી જાય છે. અને આ પત્રને બરાબર સમજવાથી અને એનું બરાબર આચરણ કરવાથી આપણા દૈનિક કાર્યો પૂજા બની જશે. દૈનિક કાર્યો જેમ જેમ પૂજા બનશે ત્યારે ધ્યાનના સમયમાં આપણું ધ્યાન બરાબર લાગશે, કારણ કે ધ્યાન અને પૂજા વચ્ચેની ખાઈ પૂર્તિ થઈ જશે. આનું આપણે અનુસરણ કરવું પડશે ધીરે ધીરે. તો એ સ્વામી વિવેકાનંદે પત્ર લખેલો છે 9મી જુલાઈ 1857 રોજ અલ્મોડાથી એમણે પત્ર લખ્યો મિસ મેરી હેલને. બધાને ખબર છે કે સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગો ધર્મસભામાં ભાગ લેવા ગયા ત્યારે ચારે તરફથી એમની પાસે કોઈ સહારો નહોતો, ખાવા પીવાનું કંઈ નહોતું, કપડાં ફાટી ગયા હતા, પરિચય પત્ર ખોવાઈ ગયો, એક ઝાડ નીચે બેઠા હતા. એમ કે ઠીક છે, ઈશ્વરની ઈચ્છા તો શિકાગો ધર્મસભામાં ભાગ પણ નહીં લેવાય, ખાવા પીવા નહીં, અહીંયા જ મરી જઈશ ખાધા પીધા વગર, એમ કરી અને ઝાડ નીચે બેઠા. અને સામેના મકાનની ઉપરની બારીમાંથી એક સ્ત્રીએ જોયું, એક કોઈ બહારનું વિદેશી આવી રીતે ફાટેલા વસ્ત્રોથી બેઠો છે. નીચે આવી અને પૂછે છે, આર યુ એ ડેલિગેટ ટુ ધ પાર્લામેન્ટ ઓફ રિલિજન્સ? અને ત્યારે કે હા. કે ચાલો હું તમને મૂકી આવું. લઈ ગઈ પોતાને ઘરે અને એમને નવડાવ્યા, એમને બધું કપડાં આપ્યા, એમને પાર્લામેન્ટ રિલિજન્સમાં લઈ ગઈ, બધું થઈ ગયું. અને પછી તો એમનો પરિવાર, એ સ્વામી વિવેકાનંદ ત્યાંનું મુખ્ય એમનું હેડક્વાર્ટર્સ થઈ ગયું અમેરિકામાં ઘણા વર્ષો સુધી. છેક છેલ્લે સુધી એમની સાથે પત્રવ્યવહાર કરતા મિસિસ હેલ. અને આ મિસિસ હેલની 2 પુત્રીઓ હતી, મેરી હેલ અને હેરિયટ હેલ, અને બીજી પણ 2 ભત્રીજીઓ હતી. આ ચારેય બહેનો સ્વામી વિવેકાનંદની બહેનો બની ગઈ અને એમનું બધું કામ કરતી. મિસ મેરી હેલને ઘણા પત્રો લખ્યા છે સ્વામી વિવેકાનંદે. એમાંનો જે પત્ર 9મી જુલાઈ 1897 એનો એક વંશ આ વિવેકવાણીમાં છાપ્યો છે, રામકૃષ્ણ જ્યોતનો દીપોત્સવી અંક. અને આ દીપોત્સવી અંકમાં આ સ્વામી વિવેકાનંદની ફિલોસોફી જે આમાં આ પત્રમાં આપી છે, એના બેસિસ ઉપર એને મૂળભૂત માનીને રામકૃષ્ણ મિશન દ્વારા જે વિભિન્ન પ્રવૃત્તિઓ ચાલે છે, સેવા પ્રવૃત્તિઓ, દેશ વિદેશમાં જેટલા કેન્દ્રો ચાલે છે, બધા એના એડ્રેસ, ફોન નંબર, આખા વર્લ્ડના 137 બ્રાન્ચ સેન્ટરના નામ, એડ્રેસ, ફોન નંબર આપેલા છે.
બધી પ્રવૃત્તિઓના ફોટા આપેલા છે, વિદેશના જેટલા સેન્ટર્સ બધાના ફોટા આપ્યા છે, એની પ્રવૃત્તિના અહેવાલ આપ્યો છે. આ જે શિવ જ્ઞાનથી જીવ સેવા એનો ઉપદેશ, જે એની વાત જે આ પત્રમાં સ્વામી વિવેકાનંદ કરે છે, એનું જ જે પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન જે સેન્ટર્સમાં થાય છે, એ બધું આ રામકૃષ્ણ મિશન શતાબ્દી વિશેષાંકમાં આપ્યું છે. તો સ્વામી વિવેકાનંદ લખે છે, પ્રિય બેન મેરી, મારે મારા વિશે આટલી બધી પીંજણ કરવી પડી તેનું કારણ કે મારે તમને કહેવાનું બાકી હતું. મને લાગે છે કે મારું કાર્ય પૂરું થયું છે. મારી જિંદગીના બહુ તો 3 કે 4 વર્ષો બાકી રહ્યા છે. મેં મારી મુક્તિની 3 કે 4 વર્ષ બાકી રહ્યા છે. ક્યારે લખે છે? 1897માં. અને 4 જુલાઈ 1902 ના રોજ સ્વામી વિવેકાનંદ મહાસમાધિ લીધી. વિચાર કરો, 39 વર્ષની ઉંમરમાં સમાધિ લીધી. એના 4 વર્ષ પહેલા જ લખી નાખે છે કે 3-4 વર્ષમાં હું જવાનો છું. મેં મારી મુક્તિની ઈચ્છાનો સર્વ રીતે ત્યાગ કર્યો છે. સંસારના ભોગોની સ્પૃહા મને કદી પણ થઈ નથી. મારે તો મારી યોજનાઓ રૂપી સંચો બરાબર મજબૂત રીતે કામ કરતો થઈ જાય એવું જોવું છે. અને પછી માનવ જાતિના કલ્યાણ માટે ઓછામાં ઓછું ભારતમાં જેને કોઈ પણ શક્તિ પાછું હટાવી ન શકે એવું એક યંત્ર મેં ગોઠવ્યું છે. એવી ખાતરી કરીને પાછળથી શું થશે એની પરવા રાખ્યા વિના હું ચિર નિદ્રામાં પોઢી જવા માંગુ છું. હું વારંવાર જન્મ ધારણ કરવા અને હજારો યાતનાઓ ભોગવવા ઈચ્છું છું કે જેથી એકની જ હસ્તી છે અને જે એકમાં જ મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની સમષ્ટિરૂપ ઈશ્વરની હું પૂજા કરી શકું. કેવા ઈશ્વરની પૂજા? સમષ્ટિ જીવોની ઈશ્વરરૂપી પૂજા. ઈશ્વરની કે જે સમષ્ટિ જીવોના એક છે અને એક જ હસ્તી, એક જ ઈશ્વર, જે એક જ ઈશ્વરમાં મને શ્રદ્ધા છે એવા સર્વ જીવોની સમષ્ટિરૂપ ઈશ્વરની હું પૂજા કરી શકું. અને સૌથી વિશેષ તો સર્વ જાતિઓ અને સર્વ જીવોના દુષ્ટોમાં રહેલો દીન દુખિયાઓમાં રહેલો એવો મારો ઈશ્વર એ મારી પૂજાનો વિશેષ વિષય છે. આવા વાક્ય સ્વામી વિવેકાનંદ સિવાય કોઈ ન લખી શકે. Mary, I had to talk a lot about myself because I owed that to you. Now I feel my task is done. At the best, 3 or 4 years of life is left behind. I never wanted earthly enjoyments. I have lost all wish for my salvation. I must see my machine in strong working order, and knowing for certainty that I have put in a lever for the good of humanity, which no power can yet drive back, at least in India, I will sleep without caring what will be next. And may I be born again and again and suffer thousands of miseries, so that I may worship the only God that exists, the only God that I believe in, the sum total of all souls, and above all, my God the wicked, my God the miserable, my God the poor of all races, of all species, is this special object of my worship. હું કેવા ઈશ્વરની પૂજા કરું છું કે જે સર્વ જીવોમાં રહેલો છે, સર્વ જીવોનો સમષ્ટિ રૂપ ઈશ્વર. અને વિશેષ કરીને મારો આરાધ્ય દેવ કોણ છે? દુષ્ટ રૂપી ઈશ્વર. દુષ્ટોમાં પણ એ જ ઈશ્વર, પાપીઓમાં જે ઈશ્વર છે એ ઈશ્વરની હું પૂજા કરવા માંગુ છું. દીન દુખિયામાં જે ઈશ્વર એની પૂજા કરવા માંગુ છું. દીન દુખિયામાં તમે ઈશ્વરને જોઈ શકો, પાપીઓમાં ઈશ્વરને જોઈ શકો, તો પોતાની બેનમાં ઈશ્વર નહીં જોઈ શકો, પોતાના પતિમાં ઈશ્વર નહીં જોઈ શકો, પોતાના પાડોશીમાં ઈશ્વર નહીં જોઈ શકો, પોતાની પુત્રીમાં નહીં જોઈ શકો, પોતાની સાસુમાં નહીં જઈ શકો, પોતાની પુત્રવધુમાં નહીં જઈ શકો. ધીરે ધીરે આપણે વ્યવહારમાં જો વેદાંત લાવવાનું શરૂ કરશું, જો કુછ તું હે એને ખ્યાલમાં રાખીને આપણા માનવ સંબંધો પણ સુધરશે, આપણા દૈનિક જીવનમાં શાંતિ આવશે. કેમ? બધા તો એ જ ઈશ્વરના રૂપ છે. ગમે એટલું અત્યારે જાડું પડ આવી ગયું હોય અજ્ઞાન રૂપી, અંદરમાં તો એ જ સચ્ચિદાનંદ રૂપી ઈશ્વર દરેક મનુષ્યના હૃદયમાં રહેલા છે. એની ધીરે ધીરે પૂજા કરશું, પરિવર્તન આવશે. જ્યારે પાતળો પડદો હોય તો 100 વાર પૂજા કરવાથી થશે. જાડો પડદો હશે તો 1000 વાર હથોડા મારવા પડશે, પ્રેમથી બોલાવવું પડશે. ધીરે 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 પરિવર્તન આવશે. આ તો સાક્ષાત અનુભવ્યું. ત્યાં છપરાની જેલમાં જવાનું થયું. એ 800 કેદીઓ અને છપરા બિહાર, વિચાર કરો, છપરાની જેલ, સેન્ટ્રલ જેલ, અને એ બધા કેદીઓ. પણ જ્યારે એમને આ તુજસે એમને દિલ કો લગાયા ગીતની વાત કરી કે તમારામાં પણ એ જ ઈશ્વર છે, અચાનક જોયું કેવા બિહામણા ચહેરા, ચહેરામાં પરિવર્તન આવી ગયું. ચહેરામાં પરિવર્તન. અને બહુ મુશ્કેલથી આ લોકો ભાગીને મને લઈ ગયા, પકડીને લઈ ગયા, દોડીને. બધાએ પ્રણામ કરવા માંગે છે, બધાએ સ્વામી વિવેકાનંદની ચોપડી ચાહે છે, લૂંટપાટ કરવા માંગે છે. અમને સ્વામીજીની ચોપડી વાંચવી છે. ભલે
એ ઇમોશનલ એક આઉટબર્સ્ટ હશે, ભલે એ ટેમ્પરરી થોડીક ઇફેક્ટ હશે, એનાથી કોઈનું પરિવર્તન થઈ ગયું હશે હું માનતો નથી, પણ આ જે ઇફેક્ટ થઈ, આટલી પણ જે ઇફેક્ટ થઈ, કારણ કે હૃદયમાં ઈશ્વર રહેલા છે. જ્યારે એને સંભળાવ્યું કે તમારામાં પણ એ જ ઈશ્વર છે, અચાનક એક બીજી જાતની અનુભૂતિ એ લોકોને થઈ. એક થોડુંક પરિવર્તન થોડીક વાર માટે પણ આવ્યું. વારંવાર કહેતા 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 એવી જાતનું પરિવર્તન એ આવશે. તો એ જે માનવરૂપી ઈશ્વરની સેવા, દરેક મનુષ્યમાં રહેલા ઈશ્વરની સેવા, એ આપણે જેટલું કાર્ય કરીએ છીએ બધું એ જ ઈશ્વરની સેવા છે, પૂજા છે, એમ સમજીને કરશું. આખો દિવસ જે કાંઈ કામ કરીએ છીએ એ બધું કાર્ય જો આપણે ધીરે ધીરે પૂજામાં પરિણત કરશું, પછી જ્યારે આપણે ધ્યાનના સમયમાં બેસશું તો આપણું ધ્યાન અવશ્ય ઈશ્વરમાં લાગશે. આપણે જ્યારે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન, અરે સંસાર તો જમેલા હે, આખો દિવસ જમેલા કરી કરીને થાકી ગયા, એ કરવું પડે, શું થાય, નથી ઈચ્છા તો એ પતિ દેવતા માટે ઈશ્વર રસોઈ બનાવવી જ પડે છે, નથી ઈચ્છા તો એ બાળકોને માટે સ્કૂલ માટે રસોઈ બનાવવી પડે, કેટલો સંસારનો જમેલો, શું થઈ ગયા, ફસાઈ ગયા છીએ, હવે કરવું જ પડે છે, ઓફિસમાં જવું જ પડે છે, નથી ઈચ્છા, CL, EL, TL, DL બધું તો પતી ગયું, તો એ હવે આજે તો કોઈ જાતનું નથી, આજે હડતાલે નથી, ન તો કર્મચારી હડતાલ કરી, ન મેનેજમેન્ટે કરી, ન શિક્ષકો કરી, ન કોઈને, આજે તો જવું જ પડશે. જાઓ, શું થાય, જમેલો છે સંસાર, તો જમેલો કરો, ઢસરડો કરો. આ ઢસરડો જ્યાં સુધી ચાલે છે, જમેલો સંસારનો ચાલે છે, ત્યાં સુધી તો મનમાં શાંતિ નહીં મળે. મનમાં શાંતિ જ્યાં ન હોય ત્યાં ઈશ્વર ક્યાંથી આવે? એટલા માટે દૈનિક જીવનમાં જેમ જેમ શાંતિ આવશે, દૈનિક જીવનમાં આપણા સંબંધો સુધરશે. એ કેવી રીતે સુધરશે? आज जो कुछ है सो तू ही है, तुझसे हमने दिल को लगाया, जो कुछ है सो तू ही है. ईश्वर सर्वभूतानां हृदय अर्जुन तिष्ठति, सबके मकान दिल का मकीन तू, कौन सा दिल है जिसमें नहीं तू. એ જ્યારે આપણા જીવનમાં ધીરે ધીરે આવશે અને સાથે સાથે ધ્યાનની આ પ્રક્રિયા, એ બંને જ્યારે સાથે સાથે ચાલશે, આ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન જેમ જેમ દૂર કરશું, અને પછી ભલે આપણે આમાં તો બધી ઘણી બધી સેવા કરી, આ જે સેવા કરી છે આમાં બધા ફિગર્સ આપેલા છે, સંપાદક લેખ છે નમ્ર ઝાકળના બિંદુ જેવું. તો રામકૃષ્ણ મિશનનું પ્રદાન વિશ્વને કેવું છે? ઘણા લોકો પૂછે 100 વર્ષમાં શું કર્યું રામકૃષ્ણ મિશને? કાંઈ દેખાય એવું કર્યું નથી. 100 વર્ષ થઈ ગયા, કાંઈ નથી કર્યું. તો ત્યારે એ જ કર્યું છે, નમ્ર ઝાકળના બિંદુ જેવું આ પ્રદાન છે, કોઈને ખબર ન પડે. નમ્ર ઝાકળનું બિંદુ એ ગુલાબના ફૂલ પર પડે છે, ફૂલ પુષ્પ પર પડે છે, પુષ્પ ખીલે છે, પણ કોઈને ખબર નથી પડતી કે આ પુષ્પ ખીલું એની પાછળનું રહસ્ય છે નમ્ર ઝાકળનું એ બિંદુ. તો રામકૃષ્ણ મિશનનું પ્રદાન છે વિશ્વને નમ્ર ઝાકળના બિંદુ જેવું, કોઈ પણ ઉહાપો કર્યા વગર, કોઈ પબ્લિસિટી નહીં, ધીરે ધીરે આ મનુષ્ય માત્રમાં આ ભાવ જગાડવો. બહારના સેવા કાર્યો ચાલે છે, ઘણા લોકો કહે છે અમને સ્ટેટિસ્ટિક્સ આપો, કેટલા તમારા હોસ્પિટલ ચાલે છે, કેટલી તમારી શાળાઓ ચાલે છે. તો ઠીક છે, આ 8000 શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, 2 લાખ વિદ્યાર્થીઓ ભણે છે, અને આ 14 ઇન્ડોર હોસ્પિટલ ચાલે છે, અને 80 આઉટડોર હોસ્પિટલ ચાલે છે, આ રાહત કાર્યો કરોડો રૂપિયા ચાલે છે, ગ્રામીણ વિકાસ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ, એ બધું ફિગર્સ આપી દીધા છે. પણ એમ પણ કહેવામાં આવે છે આ ફિગર્સની કોઈ વેલ્યુ નથી, કારણ કે આ તો કોઈ નાનકડું છે પ્રદાન. આ પ્રદાન કેટલું? કરોડો કરોડોની જ્યાં જનસંખ્યા, તમે ત્યાં 1 કરોડની રૂપિયાનું તમે રાહત કર્યું તો શું કર્યું? કાંઈ નહીં. પણ એની પાછળ આ જે મુખ્ય જે શિવ જ્ઞાનથી જીવ સેવાનો સંદેશ માટેનું પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન છે, એક મોડેલ કરી દીધું કે તમારે ગ્રામીણ વિકાસ કરવો હોય, આ દિવ્યાંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંચીમાં જાઓ, કેવી રીતનું મોડલ જો એ પ્રમાણે કામ કરો. તમારે શૈક્ષણિક સંસ્થા કરવી છે, જાઓ કલકત્તામાં નરેન્દ્રપુર જોઈ આવો, આવી રીતની શૈક્ષણિક સંસ્થા કરો, મેન મેકિંગ એજ્યુકેશન. તો આવી રીતે એક એક મોડલ તૈયાર કરવામાં આવ્યા છે. રૂરલ એન્ડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ કેવી રીતે થઈ શકે, રાહત કાર્યો કેવી રીતે થઈ શકે, શૈક્ષણિક સંસ્થાઓ કેવી રીતે થઈ શકે, હોસ્પિટલ કેવી રીતે ચલાવી શકાય. બનારસની હોસ્પિટલમાં જાઓ, ત્યાં કિચન નામની વસ્તુ નથી, નારાયણ ભંડાર. અને જ્યાં સુધી રોગી નારાયણનું ભોજન નથી થયું ત્યાં સુધી કોઈ સંન્યાસીને જમવાનું નથી. બધા રોગી નારાયણને પેલા ખવાનું પહોંચી ગયું, પછી બધા સંન્યાસીઓ જમે. તો અને ડોક્ટર એ કોણ છે? સંન્યાસી ડોક્ટર અને ડોક્ટર સંન્યાસી, અને કમ્પાઉન્ડર કોણ? એ સંન્યાસી, એ જ કમ્પાઉન્ડર બની અને કરે છે. આજે પણ એક છે સંન્યાસી જે આવી રીતે કમ્પાઉન્ડર કામ કરે છે. તો એ સેવા, નારાયણ સેવા, શિવ જ્ઞાનથી જીવ સેવા, એનો જે તો મુખ્ય જે ઈશ્વરની આપણે પૂજા કરીએ છીએ એ દરેકે દરેક મનુષ્યમાં જે દિવ્યતા છે એ ઈશ્વરની આપણે પૂજા કરીએ. આપણા દૈનિક જીવનના કાર્યોને આપણે જે પૂજામાં પરિણત કરીએ, આપણું ધ્યાન પણ સારું બનશે. પરમધામમાં, કૈવલ્યધામમાં કેટલી બધી જાતના કોર્सेस, 85,000 રૂપિયા 5 દિવસની શિબિરના ગોવામાં. હમણાં જ એક શિબિર પૂરી થઈ, 350 લોકો ખૂબ હરખભેર એમાં જોડાયા. 85,000 રૂપિયા પર પાર્ટિસિપન્ટ ફીસ. શું શીખવાડશે? ધ્યાન શીખવાડશે, મનને કેવી રીતે એકદમ
ઓવરનાઇટ કંટ્રોલ કરી લેવો, કેવી રીતે બીજા ઉપર ઇન્ફ્લુઅન્સ કરી લેવી, કેવી રીતે બીજાને હિપ્નોટાઇઝ કરી દેવું, પોતે પછી કેવી રીતે આ કરી લેવું, બધું આ મનના નામે કેટલા બધા મશીન નીકળ્યા છે. બધાને શોર્ટકટ જોઈએ છે ને. સ્વામીજી ધ્યાન કરવું તો બહુ કઠિન પડે છે. કોઈ ઓટોમેટિક મશીન નથી કે એ મારે બદલે એ ધ્યાન કરે. હા, એવા મશીન મળે છે. 2570 રૂપિયા કંઈક જોયું પ્રાઇસ, ક્યાંક એડવર્ટાઇઝમેન્ટ આવી છે. તમારે બદલે એ ધ્યાન કરશે. બસ તમે રેકોર્ડ મૂકી દો, કેસેટ મૂકી દો, એ ધ્યાન કરશે. તમારે કાંઈ કરવાનું પડે. તો આ જે કમર્શિયલાઇઝેશન થયું છે, તો જ્યાં સુધી છેતરાવાના માટે લોકો તૈયાર છે ત્યાં સુધી છેતરાવાવાળા રહેશે જ. કે છે ને કે ભૂખે કોઈ દિવસ નહીં મરે છેતરવાવાળા. જ્યાં સુધી મૂર્ખાઓ છે દુનિયામાં છે હાજર, ત્યાં સુધી કોઈ દિવસ છેતરાવાવાળા કોઈ દિવસ ભૂખે મરવાનું નથી. ભૂખે મરવાની તો વાત છોડી દો, ઓવરનાઇટ કમાણી કરે છે. મહિનાની ઇન્કમ એ લોકોની લાખો અને કરોડો રૂપિયામાં છે. કાંઈ કરવાનું નથી. ઇન્વેસ્ટમેન્ટ શું છે? કાંઈ કરતા કાંઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં. એટ ધ મોસ્ટ કોઈ એક 5 સ્ટાર હોટલમાં થોડોક અરેન્જમેન્ટ કરી દેવો 5 દિવસની શિબિરમાં. બીજું કાંઈ કરવાનું નથી. કોઈ મશીન તમારે લાવવાનું નથી, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ લાવવાનું નથી, તમારે મહેનત કરવાની નથી, મજૂરો લાવવાનું નથી. બેસ્ટ ધંધો છે, સર્વશ્રેષ્ઠ ધંધો છે આ મનનો ધંધો. મનની કોઈ ટ્રેનિંગ આપવાનો ધંધો કરી દો. બોર્ડ લગાડી દેવું પડશે, પણ તમારે કેવું પડશે, આમ લેંગ્વેજ બહુ સરસ આપવી પડે. 5 દિવસમાં તમારું મન એટલું સરસ થઈ જશે કે તમે બીજાના ઉપર ઇન્ફ્લુઅન્સ કરતા થઈ જશો, તમે નંબર જોતા થઈ જશો, તમને કલરથી ખબર પડી જશે કે કોનું ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે. બધુંય તમે આખી સિરીઝ આપી દો કે શું શું તમને મળશે, એ તમારે દેવું પડશે. આ તમે આપી દો અને જુઓ કેટલા લોકો ટોળાના ટોળા, બધાય ટોળામાં ટોળા આવી રહ્યા છે, ઘેટાના ટોળા. તો આ વસ્તુથી સાવધાન થવાનું છે, કમર્શિયલાઇઝેશન. સ્વામી વિવેકાનંદ. બીજી વાત છે, કેટલા લોકો કહે છે સ્વામીજી અમે તો આ ચર્ચામાં આવ્યા, આઈ વોઝ વેરી મચ ડિસઅપોઇન્ટેડ. એકાગ્રતા ધ્યાન, મને એમ કે તમે કંઈક ધ્યાનની ટેકનિક શીખવાડશો, કોઈ ગાઈડેડ મેડિટેશન હશે. આમાં તો ફક્ત એકાગ્રતાની થિયોરિટિકલ ચર્ચાઓ ચાલે છે. મેં કીધું ભાઈ હું દરેક વખતે ક્લિયર કરી દઉં છું કે ધ્યાનના પ્રકારોનું થિયોરિટિકલ નોલેજ અમે આપી શકશું. એકાગ્રતા ધ્યાનના પ્રારંભિક સોપાનની વાત કરી શકશું. એકાગ્રતા ધ્યાન વિશેની બધી ચર્ચા કરી શકશું. પણ જ્યાં સુધી ટેકનિકનો સવાલ છે, અમે લોકો એમ માનીએ છીએ કે ટેકનિક, જે ધ્યાન કરવાની પ્રક્રિયા, એ વ્યક્તિગત રીતે ગુરુ પાસેથી માર્ગદર્શન લેવું જોઈએ. અને એ ગુરુ તમે પ્રમાણે, તમારે જે ઈચ્છા પ્રમાણે તમે બનાવો. રામકૃષ્ણ મઠ અને મિશનની આ જ સૌથી વધારે એક મોટી વિશેષતા છે કે અહીંયા આવી જતું નહીં કે તમારે આ જ પ્રકારનું ધ્યાન કરવું પડશે, કે તમે અહીંયા આવો છો એટલે તમારે રામકૃષ્ણ જ માનવા પડશે. નહીં, તમે કૃષ્ણ માનતો કૃષ્ણ ઉપર ધ્યાન કરો, તમે રામ ઉપર રામને માનતો રામને ધ્યાન કરો. તમને સગુણ સાકારમાં ન ઇન્ટરેસ્ટ હોય, નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરવામાં તો નિર્ગુણ નિરાકારનું ધ્યાન કરો. તમને વિપશ્યના સારી લાગે છે વિપશ્યના પદ્ધતિ ધ્યાન કરો, પશ્યના સારી લાગે છે પશ્યના સારી લાગે છે પશ્યના કરો. ઝેન બુદ્ધિઝમ પ્રમાણે તમારે સેઝન વિધિ કરવી તો સેઝન પ્રમાણે ધ્યાન કરો. જેને જે સારું લાગે પોતપોતાના ગુરુ પાસેથી ગ્રહણ કરી અને તમે એ પ્રક્રિયામાં આગળ વધો. અહીંયા આપણે એના જે કેટલાક એવા હોય છે પરિબળો કે જે સામાન્ય છે. ગમે તે પદ્ધતિ તમે ધ્યાન કરતા હો તો પણ બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન કરવું સારું છે. તમે ગમે તે પદ્ધતિથી ધ્યાન કરતા હો મનોનિગ્રહ આવશ્યક છે. તમે ગમે તે પદ્ધતિ ધ્યાન કરતા હો અનકોન્શિયસ માઇન્ડમાં, અચેતન મનમાં જે સંસ્કારો છે એનું શુદ્ધિકરણ આવશ્યક છે. તો જેટલા સામાન્ય પરિબળો છે એની ચર્ચા આપણે કરીએ છીએ કે જેથી આપણને જે ગમે તે પદ્ધતિ આપણે ધ્યાન કરતા હોઈએ એમાં આપણને સરળતા રહે. પણ ટેકનિક વિશે આપણે નથી કહેતા એટલા માટે કે બધાને પોતપોતાના ગુરુદેવે જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે ટેકનિકથી કરવાનું છે. અને એટલા જ માટે આપણે શરૂઆતમાં જે કેસેટ લગાડી છે ત્યારે પણ આપણે એમ જ કહ્યું છે કે જ્યારે કેસેટ લગાડીએ ત્યારે પોતાના ગુરુદેવે જે પ્રમાણે ધ્યાન કર્યું છે એ જ પ્રમાણે ધ્યાન કરવાનું છે. પણ મન આડું ન વયું જાય, ચાલ્યું જાય એટલા માટે આ કેસેટ મૂકી છે, જેથી કમસે કમ જો બીજી જગ્યાએ ન જાય તો આ ગીત પર જાય અને જેથી મન થોડું બંધાયેલું રહે અને એક શાંત વાતાવરણ આ ઓરડામાં રહે. બાકી આપણે કોઈ પણ પ્રકારે ડિપેન્ડન્ટ થવાનું નથી. આ વાત હંમેશા યાદ રાખવાની છે. સ્વામી વિવેકાનંદ કોઈ પણ વસ્તુથી હંમેશા સાવધાન રહેવાનું કહે છે, એ છે નિર્બળ નહીં બનો. એક જ વાક્યમાં જો કેવું હોય, સ્વામીજી કહે છે the one word you feel coming like a bomb from the Upanishad is this: fearlessness. નિર્ભય બનો, દુર્બળ બનો નહીં, નિર્બળ બનો નહીં. એટલા માટે કહે છે strength is life, weakness is death. કોઈ પણ જાતની નિર્બળતા એ જ મૃત્યુ છે. તો નિર્બળ બનો નહીં.
જ્યારે તમે કોઈની પાસે ગાઈડન્સ લેવું બહુ જરૂરી છે, પણ કોઈ તમારા વતી ધ્યાન કરે અથવા કોઈ તમને ગાઈડેડ મેડિટેશન કરાવે તો શરૂઆત માટે ઠીક છે, પણ પછી જો તમે પરતંત્ર થઈ ગયા કે ભાઈ આવી રીતે સજેશન જ્યાં સુધી ન દે, એ સજેશનની કેસેટ ના વાગે, આજકાલ ઘણી બધી કેસેટ બહાર પડી છે ગાઈડેડ મેડિટેશનની, સારું છે શરૂઆત કરવા માટે ઠીક છે, પણ પછી તમે એટલા બંધાઈ ગયા કે કોઈ તમને જ્યારે સજેશન આપે ત્યારે જ તમે ધ્યાન કરી શકો અને તમારું માઇન્ડ કન્ડિશન્ડ થઈ જાય, તો ધ્યાનનો જે મુખ્ય ઉદ્દેશ છે ખતમ થઈ ગયો. ધ્યાનનો મુખ્ય ઉદ્દેશ છે, સ્વામી વિવેકાનંદ કહે છે રાજયોગમાં, પોતાના મનનો માલિક બનવું. તમે તો કોઈકના ગુલામ બની ગયા, કોઈક તમને જેમ ચલાવે એમ ચાલે તો પછી તો ઘેટાનું દળ થઈ ગયું. એટલા માટે સ્વામી વિવેકાનંદ વારંવાર સાવધાન કરી દે છે, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ જરૂર કરો, પણ યાદ રાખો કે આ જે બીજા કોઈ તમને આ ચીપ શબ્દો દ્વારા કમર્શિયલાઇઝેશન કરીને તમને છેતરી ન નાખે, રહસ્યવાદી ન બનાવે, એને રહસ્યવાદ બનાવી અને બધા છેતરવા માંડે છે. કોઈ જાતનું રહસ્ય આમાં નથી. સ્વામી વિવેકાનંદ રાજયોગમાં શરૂઆતમાં જ બહુ સુંદર સમજાવે છે. યોગની આ રાજયોગનું ઇન્ટ્રોડક્શનમાંથી વાંચી રહ્યો સ્વામી વિવેકાનંદ. પતંજલિ યોગ સૂત્રના જે એમણે કોમેન્ટ્રી કરી એના શરૂઆતમાં સ્વામીજી કહ્યું, યોગની આ સાધન પદ્ધતિઓમાં જે કંઈ ગુહ્ય અને રહસ્યમય કહેવામાં આવે તેનો તાબડતોબ ત્યાગ કરવો. તાબડતોબ ત્યાગ કરવો. જીવનમાં ઉત્તમમાં ઉત્તમ ભૂમિઓ છે તાકાત. બીજી બધી બાબતોની પેઠે ધર્મના ક્ષેત્રમાં પણ જે કંઈ તમને નબળા બનાવે તે બધાનો ત્યાગ જ કરો, તેની સાથે કઠોર સંબંધ ન રાખો. મોટા ભાગના લોકો આનાથી ઊંધું કહેશે, મને ફોલો કરો, હું જેમ કહું છું એમ કરો, અને આ આખું ગાઈડેડ મેડિટેશન આ પ્રમાણે જ કરો, નહીં તો બસ ખતમ, મારી આ કંટ્રોલ રહેશે, હું તમને જેમ સજેશન આપું છું એ સજેશન પ્રમાણે કામ કરો. ધીરે 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 તમે શ્રવણ પરતંત્ર થઈ ગયા. આજે તમને જે સજેશન આપે છે એમાં ધ્યાન કરો છો, કાલે જે સજેશન આપશે એ પ્રમાણે તમે નીચે જશો. એટલા માટે કહે છે રહસ્યમયતાનો શોખ મનુષ્યના મગજને નબળું બનાવે છે. આશ્ચર્યની વાત, મોડર્ન યુથ, આજકાલ આધુનિક યુવાનો પણ આ રહસ્યમયવાદમાં ફસાઈ ગયા છે. મોટા એકદમ એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના વિદ્યાર્થી હોય ને તો તમને પહેલો પ્રશ્ન, પહેલા તો કંઈક વિજ્ઞાન અને ધર્મની વિશે વાત કરતા કે વિજ્ઞાન અને ધર્મનું શું થાય, કે સાયન્ટિફિક રિલિજન શું થઈ શકે. મોડર્ન જે લોકો હતા, મોડર્ન યુથ જેને કહેવામાં આવે છે, હવે નહીં. તમે હાથ જોતા જાણો છો? તમે કોઈ કલર દઈને બતાવી શકો? કોઈક એવું પાવર છે કે તમે પાવરથી કોઈને હિપ્નોટાઇઝ કરી શકો? આ કરી શકો? આ જે રહસ્યમય જે બધી સિદ્ધિઓ અને ચમત્કાર અને કિમિયાગીરી અને જે કેટલી બધી જાતના નવા નવા ઉપાયો બધા જે મોડર્ન ઠગ લોકોએ, પણ એ એરિસ્ટોક્રેટ ઠગ છે. એ લોકો સાધારણ ઠગ નથી. ટાઈ સૂટ પીટમાં પહેરે છે, મોટા વિલામાં રહે છે, સરસ સરસ એડવર્ટિઝમેન્ટ આપે છે, આટલા દિવસના કોર્સમાં તમારું આમ થઈ જશે, તમારું આમ થઈ જશે, તમારું પેલું થઈ જશે. આવા જે એરિસ્ટોક્રેટ ઠગના સકંજામાં આવવા માટે એકદમ બધા બેકાબ થઈ ગયા છે કે અમારે બસ એ જરૂર જ નથી. આ લાંબી પ્રક્રિયા, આ પતંજલિ યોગ સૂત્ર એમને નહીં ચાલે. અમારે તો ડાયરેક્ટ સમાધિ જોઈએ, ઇન્સ્ટન્ટ કોફીની જેમ સમાધિ જોઈએ. અને તમે કહો છો યમ, પાછો નિયમ, પાછું આસન, પાછું પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધ્યાન, સપ્તમ સોપાન, અને પછી સમાધિ, અષ્ટમ સોપાન. એટલી વાર કોને છે ભાઈ? એટલું ક્યાં? અને આ યમ નિયમમાં તમે આજે યમ નિયમ કીધા, ઇટ ઇમ્પોસિબલ. આજના જમાનામાં બધું ઇમ્પ્રેક્ટિકલ વાત તમે કરો છો. સત્ય, અસ્ત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા, કેવી વાત તમે કરો છો? હાવ નાખી દેવા જેવી. આજના જમાનામાં સત્યની વાત તમે કરો છો? આ સત્ય, સત્યનું પાલન આજના જમાનામાં શક્ય છે? અને ખરેખર અત્યારે હવે સમજમાં આવે છે કે શ્રી રામકૃષ્ણ દેવે કેમ આમ કીધું હતું. શ્રી રામકૃષ્ણ દેવે કહીને રાખ્યું છે કે કળિયુગમાં સત્ય એ તપસ્યા છે, બીજી કોઈ તપસ્યા કરવાની જરૂર નથી. આજ મોટા મોટી તપસ્યા છે. શ્રી રામકૃષ્ણ કહે છે કળિયુગમાં સૌથી મોટા મોટી તપસ્યા છે સત્ય, સત્યનું પાલન. અને સત્યનું પાલન કર્યા પછી બીજી કોઈ તપસ્યાની જરૂર નથી. આ એની એડવાન્ટેજ છે કળિયુગનું. બાકીના યુગમાં તો તમારે એક પગે ઊભા રહી, એક પગે ઊભા રહેવું પડે, હાથ ઊંચા કરીને ઊભા રહેવું પડે, ફળ દઈને ખાઈને રહેવું પડે, નિરાહાર રહેવું પડે, ઉપવાસ કરવા પડે, વ્રત કરવા પડે, કેટલી બધી જાતની તપસ્યા કરવી પડે, નિદ્રા ઉપર કાબુ મેળવવો પડે. શ્રી રામકૃષ્ણે કહ્યું કે કાંઈ કરતા કાંઈ નહીં, કળિયુગમાં સરળમાં સરળ ઉપાય છે. ફક્ત સત્યની નિષ્ઠાપૂર્વક સત્યને પાલન કરો. પણ એ બહુ કઠિન છે.
અને એટલા જ માટે શ્રીરામ કહે છે ફક્ત સત્યનું પાલન દ્વારા જ તમને પરમપદની પ્રાપ્તિ થઈ જશે, ફક્ત સત્યના પાલન દ્વારા. અને આપણા યુગમાં ગાંધીજી આ સત્યની શોધમાં ઘણા આગળ વધ્યા. ભલે એમણે પ્રાપ્તિ કરી કે નહીં આપણને નથી ખબર, ઘણા કે છે પ્રાપ્તિ કરી, ઘણા નહીં કરી, ગમે તે હોય, પણ સત્યના પ્રયોગો તો કર્યા, એના માટે થઈને સેક્રિફાઈસ તો કર્યો. આપણા જ આ જ યુગમાં 10,000 વર્ષ પહેલાની જૂની વાત નથી, આપણા યુગમાં કેટલાય લોકો અહીંયા બેઠા છે, લોકો ગાંધીજી જોયા પણ હશે, તો એ અશક્ય નથી. પણ સત્યનું પાલન આજકાલ તો ખરેખર એવી સ્થિતિ થઈ ગઈ છે, બહુ જ મુશ્કેલ છે કે વેદિયા વેળા જ કે છે એને. અને જ્યારે બધા લોકો કહે ત્યારે આપણને થાય કે ભાઈ આપણે જ કંઈ ભૂલમાં નથી ને. પંચતંત્રમાં બહુ સુંદર વાર્તા છે કે એક માણસ લઈને જતો હતો, પેલો ફળ લઈને જતો હતો, ટોપલું માથે લઈને જતો હતો, અને આ લોકો એક ટ્રીક કરી કે ભાઈ આને ગમે તેમ કરીને આ ટોપલું આપણે લેવું છે. એટલે એક જણ સામે મળ્યો, અરે ભાઈ આ શું મરેલું ઘેંટું લઈને તમે જાઓ છો ક્યાં? મરેલું ઘેંટું? કોણ કે મરેલું ઘેંટું? હું તો કેરી તોડીને મારા બાગમાંથી જાઉં છું ઘરે. એલા તું આટલો બેવકૂફ થઈ ગયો, મરેલું ઘેંટું ઉપર છે અને તું કે છે આ ફળ છે? અરે તું જ ગાંડો છે, તું જ મૂર્ખો છે, હું ફળ લઈ જાઉં છું ને તું ઘેંટું કે છે? ચાચા પાક આગળ વધ્યો, થોડીક વાર આગળ વધ્યો કે ક્યાં ભાઈ ક્યાં છે? એટલે મરેલું ઘેંટું લઈને આ તું પાછો પાગલ લઈ રહ્યો, એક પાગલ હમણાં મૂકો, તું પાછો પાગલ બેવકૂફ. અરે હું ફળની ટોપલી લઈ જાઉં છું ને તું કે છે ઘેટું ભરેલું લઈ જાવ છે. એટલે તું શું તે કાંઈ નશો વસો કર્યો છે? શું કર્યું છે? આ મરેલું ઘેટું તને દેખાતું નથી, મરેલું ઘોટી લઈ જાય છે ને તું કે છે ફળ લઈ જાઉં છું. હવે આને થોડો ડાઉટ ગયો, વાત શું છે, કઈ ભૂલથી કઈક બીજું તો નથી આવી ગયું ને ટોપલામાં? તો એમ કે ના ના ના, પાછો આગળ વધ્યો, ત્રીજો આવ્યો. 5 જણા જયારે વારા ફરતી કીધું કે આ મરેલું ઘેટું, ત્યારે કે છે ભાઈ આ મરેલું ઘેટું, આ કંઈક ગડબડ થઈ છે. એ ટોપલું ત્યાં જ મૂકીને ભાગ્યો અને આ 5 જણાએ સરસથી ફળ લખાડ્યા. તો આવી રીતના થાય. ક્યારેક ક્યારેક આપણને એમ લાગે કે આ મરેલું ઘેટું તો નથી ને, આપણે જ કંઈક ભૂલમાં નથી ને. બધાય કે છે કે સત્યનું પાલન આજકાલ થાય જ નહીં, વેદિયા વેડા કરો છો, આ બહુ મોટા હરિશ્ચંદ્રના પૂછડા થઈ ગયા, આમ બધો કે આ તો કે થાય જ. આમાં પછી તમારે આમાં પૂછવા જેવું શું છે? સત્યનું પાલન એ છોડી જ દો વાત. અને કેટલીક બધી વાતો હું તમને ઉદાહરણ આપું છું, કોન્ક્રીટ ઉદાહરણો. થોડા દિવસ પહેલા એક ભાઈ આ રામકૃષ્ણ મિશન શતાબ્દી નિમિત્તે કલકત્તામાં કાર્યક્રમ થવાના છે. તો 2 દિવસનું યુવા સંમેલન છે, 3 અને 4 તારીખે ફેબ્રુઆરીએ અને 7 અને 8 ફેબ્રુઆરીએ ભક્તોનું સંમેલન છે. તેના માટેના ફોર્મ ભરવાના હતા. તો એક ભક્ત આવ્યા, 3 એ લોકોના 3 મિત્રો હતા. તો 2 મિત્રો આવ્યા અને પછી એ લોકોએ ત્રીજા મિત્રનું માન લ્યો કોઈક નામ હોય આઈજી પટેલ, તો એ આઈજી પટેલ સિગ્નેચર કરી અને ફોર્મ આપી દીધું. કીધું ભાઈ આઈજી પટેલ આવ્યા નથી. આ તો પછી મેં પૂછ્યું કે ભાઈ આઈજી પટેલ આવ્યા નહોતા, 2 જણા આવ્યા હતા, 3ના ફોર્મ ક્યાંથી થઈ ગયા? તો કે આ તો ઓલા 2 આવ્યા હતા, એમાંથી 1 જણા એમાં સિગ્નેચર કરી. તો સિગ્નેચર કરી છે આઈજી પટેલ, એમ જ સિગ્નેચર કરી છે. તો એણે 2 સિગ્નેચર કરી, પોતે માન લો શાહ તો પોતાની સિગ્નેચર તો કરી, આઈજી પટેલમાં આઈજી પટેલ લખ્યું છે. ભાઈ સિગ્નેચરનો અર્થ છે સહી, અને સહી દરેક વ્યક્તિની અલગ અલગ સહી હોય. તમે જો શાહના નામે સિગ્નેચર કરતા, તમે પટેલના નામે કેવી રીતે સિગ્નેચર કરી શકો? ફોર તમે કરી શકો કે ફોર આઈજી પટેલ BM શાહ, એ તમે કરી શકો, વેલિડ. કોઈક વાર કોઈકના વતી તમે સિગ્નેચર કરવાનું થાય, તમે ન હો તો ફોર પ્રેસિડેન્ટ, ફોર સેક્રેટરી, ફોર જનરલ સેક્રેટરી અને ફોર મિસ્ટર આઈજી પટેલ તમે સિગ્નેચર કરી શકો. એ વાત અલગ છે. આ તો એને પટેલ લખ્યું. પછી એને પૂછ્યું તો કે એમાં શું છે કે એ તો મારો મિત્ર છે, હું તો જાણું છું એની સિગ્નેચર કેવી છે, જે બરાબર એના જેવી સિગ્નેચર કરી. મેં કીધું ભાઈ અને આમાં શું છે, આ તો ફોર્મ હવે સંમેલનમાં એને જવાનું છે, આમાં તો કોઈ હું ફ્રોડ તો નથી કર્યો. મેં કીધું તમે ફ્રોડ નથી કર્યો તો બરાબર છે, પણ સિગ્નેચર કોને કહેવાય? સિગ્નેચર તો પોતાની સિગ્નેચર હોય. તો આજે તમે આ ફોર્મ ઉપર આઈજી પટેલની સિગ્નેચર એવી રીતે કરી કે કોઈને ખબર જ ન પડે કે તમે આઈજી પટેલ છો કે શાહ છો. આવતીકાલે 10 લાખના ચેક ઉપર આવી સિગ્નેચર કરતા કરતા આઈજી પટેલના નામે તમે ચેક કરી અને 10 લાખ ઉપાડી લેશો કે નહીં, એની શું ખાતરી? કે ના 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 એવું હોય સામે, આ તો હું તો આ તો સાધારણ વાત છે, તમે આ ચીડીને ચીકણું કરો છો, ચોડીને ચીકણું કરો છો. હવે આ નાની વાત છે, ફોર્મ ભરવાનું છે, એને બદલે મેં ફોર્મ ભરી દીધું. એમાં શું છે, ઠેઠ મારે ત્યાંથી 1.5 કિલોમીટર દૂર પાછું જવું સ્કૂટરનું પેટ્રોલ બાળીને, એના કરતાં મેં સિગ્નેચર કરી દીધી. કીધું વાહ, તમે તો બહુ બુદ્ધિમાન છો.
દેશમાં પેટ્રોલની બહુ અછત છે, એનું તમને બહુ જ એકદમ સભાન છે, એટલા દેશભક્તિ તમારી વધી ગઈ. અને તમારા પત્નીને પણ તમે બોનમાં આપો, કારણ એને કીધું છે કે પેટ્રોલના પૈસા ખર્ચ ઓછો કરવા બજેટની અંદર એવું, એટલે પત્નીને પણ તમે સન્માન આપો છો, એના માટે પણ તમને ધન્યવાદ, અભિનંદન. પણ આ અમારી આ જે સ્કીમમાં આ જામતું નથી, કારણ કે રામકૃષ્ણદેવ કહી ગયા છે કે સત્યનું પાલન કરવું જોઈએ, કોઈ જોતું હોય કે ન જોતું હોય. આ તો ઠીક છે, કોઈ ન જોયું તો. અને ખરેખર એવું બન્યું છે કે ધીરે 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 આપણા મનમાં એવી છાપ પડી જાય છે, કોઈકની સિગ્નેચર કરવામાં શું આપણું જાય. કોઈકની સિગ્નેચર આપણે જાણતા હોઈએ તો કોઈકને બદલે આપણે સિગ્નેચર કરી દીધી. આપણે તો કોઈ ફ્રોડ તો નથી રમતા ને, એ તો જવાનું છે, એને પણ યુવા સંમેલન જવાનું છે, એ ભરવાનું, તેને બદલે મેં ભરી દીધું. ક્યારેક ક્યારેક એમ કરતા કરતા મનમાં એવી છાપ પડી જાય છે કે કોઈને બદલે કોઈની સિગ્નેચર થઈ શકે. અને એક વ્યક્તિને હું જાણું છું જે પોતાની સગી માનો પૈસો બધોય દબાવી લીધો, આવી રીતે પોતાના માની સિગ્નેચર પોતે કરે છે. પોતાના કે મારી માની સિગ્નેચર હું કરું છું એમાં શું વાંધો, મેં તો કોઈકની માની સિગ્નેચર નથી કરતો, મારી પોતાની માની સિગ્નેચર કરું. પણ પોતાની માને કેવી રીતે તકલીફ આવે છે એના બધા પૈસા હડપી લીધા. તો કે છે કે હું તો કેટલો સારો છું, બીજા લોકો તો ડાકુગીરી કરે, ચોરી કરે, પારકાના પૈસા લૂંટે, હું તો મારી પોતાની માના પૈસા લૂંટી રહ્યો છું, તેમાં મેં ખોટું શું કર્યું, હું તો બહુ સારો છું બીજા કરતા, બહુ સારા છો. પણ આ જે બીજાની સિગ્નેચર કરતા કરતા થાય એનો દાખલો છે. પણ જ્યારે હું આ વાત કરું, કેટલા લોકોને અહીંયા યુવા સંમેલન થાય ત્યારે કેટલા યુવાનો આવે, કોઈકની બદલે કોઈ સિગ્નેચર કરી દે, મારા મિત્રને બદલે હું સિગ્નેચર કરું. પણ એ પાછા કેવી રીતે કરે, ફોર ન કરે, એની સિગ્નેચર કરે, પોતાના મિત્રની. 3 જણા 3ના ફોર્મ લાવ્યો તો ત્રણેયમાં પોતે કરી દેખે. આઈબી શાહનું પણ સિગ્નેચર પોતે જ કરે, આઈજી પટેલનું પણ સિગ્નેચર પોતે જ કરે, અને બીએમ કુરાણાનું સિગ્નેચર પોતે જ કરે. પછી એમાં બીએમ કુરાણા જ લખે પાછો, અને જેમ કુરાણા સિગ્નેચર કરે તેમ કરીને આપી દે. 3 ફોર્મ કે અત્યારે કે તમારે શું, તમને તકલીફ ઓછી, મને તકલીફ ઓછી, લ્યો હમણાં આપી દીધા. પછી એને સમજાવો કે ભાઈ આ કોઈકની સિગ્નેચર, તમે સ્વામીજી તમે તો હાવ ઇમ્પ્રેક્ટિકલ છો, વ્યવહારુ બનો, વ્યવહારુ બનો. આમાં શું ખાટું મોડું થઈ જવાનું છે, એ લોકો તો યુવા સંમેલન જોડાવાના જ છે, એમાં કોઈ આમાં આપણે ફ્રોડ તો રમતા નથી, તેની સિગ્નેચર કરવામાં શું વાંધો છે. એ કીધું ભાઈ તારે એવું જ હોય ને તો તું આ કામ એક કામ કર, ફોર કરી એને બદલે તું સિગ્નેચર કરે, હું એક્સેપ્ટ કરીશ, પણ હવે આ ફોર્મ તો નહીં ચાલે. પછી માથું કૂટતા જાય, આ સ્વામીજી બધા હાવ એકદમ ઇમ્પ્રેક્ટિકલ છે, ચોળીને ચીકણું કરવાવાળા. 1 2 3 4 5 દાખલા હોય તો આ છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલા એવા દાખલા થઈ ગયા. તો એક જ દાખલો આપ્યો, એક જ ફોર્મ ભરવાનું. આવી રીતે કેટલી વસ્તુ એવી છે કે એમાં શું થઈ ગયું, આપણે તો કોઈ એમાં વાંધો શું છે. કોઈક ઉંમર છુપાવે, કોઈક સિગ્નેચર કોઈકને બદલે કરે, તો પછી કહે કે ભાઈ સિગ્નેચર, ભાઈ મોટા ભાગના બહેનો તો નાની ઉંમર કે, તો કોઈકે કીધું અમે તો મોટી ઉંમર કહી દીધી, તો ઉલટાનું સારું જ કર્યું છે, એમાં શું છે. બહેનો જે ઉંમર છુપાવે તો 35 વર્ષ હોય તો 30 વર્ષ કે 25 વર્ષ કે, તો ક્યારેક સંમેલન જવા માટે 27 વર્ષને બદલે 35 વર્ષ લખી નાખી, તો ઉલટાનું સારું કર્યું ને. બાકી બધી બહેનો તો ઓછી કરી નાખે છે, અમે તો વધારે કરી નાખી. પણ ઓછી કરી કે વધારે કરી, એ બંને સમાન રીતે અસત્યનું પાલન કરવામાં થઈ ગયું, સત્યનું પાલન ન થયું. તમે જ્યારે લખો છો કે મારી ઉંમર આટલી છે, ત્યારે એટલી જ ઉંમર હોવી જોઈએ. અને હવે આ જ સંમેલનમાં જવા માટે રેલવે કન્સેશન ફોર્મ આવ્યા છે કે જે લોકો આ કલકત્તાના સંમેલનમાં ભાગ લેવા જશે તો એ લોકોને રેલવે કન્સેશન મળશે, સિંગલ ફેર ડબલ જર્ની 50% કોસ્ટ. તો કેટલાય લોકોએ મને કીધું, તો એમાં એક નિયમ છે, એક જ ક્લોઝ આપ્યો છે સેન્ટ્રલ ગવર્મેન્ટથી જે સર્ક્યુલર આપ્યો કે જે લોકો ગમે તે વ્યક્તિ જે આ સંમેલનમાં ભાગ લેવા જાય છે એને આ 50% કન્સેશન મળશે, provided he is not a government servant and he is not going to get his traveling expenses from the organization. કેટલાક લોકો શું કરે, અહીંયાથી પણ કન્સેશન લઈ લીધું, પાછું પોતાની કંપની પાસેથી પણ ટ્રાવેલિંગ એક્સપેન્સ લઈ લીધા, તેમાં એ સર્ટિફિકેટ દેવું પડશે કે ભાઈ આવી રીતે હું મારી પોતાની કંપની પાસેથી ટ્રાવેલિંગ એક્સપેન્સ લેવાનો નથી. બીજું કે એની મંથલી ઇન્કમ 5,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. વધારે હોય તો જે 5,000 રૂપિયાથી મહિને વધારે પગાર છે એને વળી આ રેલવે કન્સેશનની શું જરૂર, કે રેલવેને તો નુકસાન ન થાય, એટલા માટે એ લોકોએ આ 2 કન્ડિશન આપી. હવે કેટલાક લોકો પૂછે મને, ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ માગવાના છે લોકો કે 5,000 થી ઓછી ઇન્કમ છે, જો ન માગવાના હોય તો પછી વાંધો નથી, તો પછી હું જઈ શકું. કેમ, સર્ટિફિકેટ તો માગવાનું નથી. પણ
જો ગવર્મેન્ટ સર્વન્ટ હતો તો ન છુપાવી શકે, પણ જો બિઝનેસમેન હોય તો એ તો કહી શકે ભાઈ મારી ઇન્કમ તો માંડ 500 રૂપિયા મહિને છે. એને કહેવામાં શું જાય, કારણ કે એને પગાર તો મળતો નથી. ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો એને દર મહિને સેલેરી મળતી હોય. બિઝનેસમેન 50 લાખ રૂપિયા પણ મહિને કમાતો હોય તો કહી શકે મારી ઇન્કમ 500 રૂપિયા છે. કહેવામાં શું જાય છે? મેં કીધું કે ઇન્કમ ટેક્સ સર્ટિફિકેટ નહીં માગે, પણ આ રામકૃષ્ણ મિશનનું કાર્યક્રમ છે. તમે રામકૃષ્ણ મિશન તરફથી જઈ રહ્યા છો. અને રામકૃષ્ણ મિશન કોણે શરૂ કર્યું? સ્વામી વિવેકાનંદે. કોના નામ ઉપર? શ્રી રામકૃષ્ણ પરમહંસ. અનફોર્ચ્યુનેટલી ફોર ઓલ ઓફ અસ, શ્રી રામકૃષ્ણ દેવ એવું જીવન જીવા કે હવે એના જીવન પ્રમાણે આપણે જો રામકૃષ્ણ સંકળાયેલા તેના પ્રમાણે ચાલવું પડે, અને તો રામકૃષ્ણ મૂકવું પડે. જો આપણને એમ લાગતું હોય કે ભાઈ બહુ વધારે ઇમ્પ્રેક્ટિકલ છે, પણ રામકૃષ્ણ દેવ એવું બધું કરી ગયા આપણા બધા માટે કે એમાં તકલીફ થઈ જાય. તમે રામકૃષ્ણ મિશનનો જે કાર્યક્રમ અટેન્ડ કરવા જાઓ છો એમાં રામકૃષ્ણ વિવેકાનંદ શારદાદેવી જીવન સંદેશ વિશે વાતચીત થશે. કેવા રામકૃષ્ણ દેવ? કે જે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું કે સત્ય એ કલિયુગની તપસ્યા છે, એટલું જ નહીં પોતાના જીવનમાં એમણે સત્યનું કેવી રીતે પાલન કર્યું. રામચંદ્રજીએ સત્યનું પાલન કર્યું કે સત્ય વચન. એમણે વાત કરી કે ના, મેં એક વચન આપ્યું છે તો એ સત્યનું વચન પાલન કરવા માટે થઈને 14 વર્ષ વનવાસ ગયા. જસ્ટ કે મેં આપ્યું હતું વચન પિતાજીને કે હું જઈશ, બરાબર ગયા. પછી એના પછી કેટલા બધા સમજાવ્યા, નહીં, સત્યના પાલનને ખાતર આટલું બધું કષ્ટ વેઠ્યું. એમણે સત્યનું પાલન કર્યું. પણ શ્રી રામકૃષ્ણ દેવમાં આપણે શું જોઈએ છીએ કે જગન માતાએ સત્યનું પાલન એમની પાસે જબરદસ્તી કરાવ્યું. જબરદસ્તી કરાવ્યું. એનાથી પણ એક સ્ટેપ આગળ, અક્ષરશઃ પાલન એટલે આપણને ખબર હોય કે હું ખોટું કરી રહ્યો છું તો હું નહીં કરું, પણ આપણે ખબર નહીં હોય અને કદાચ ખોટું થઈ જાય તો એ જ રામકૃષ્ણ દેવના જીવનમાં નથી કરવા દીધું. કેટલા એના ઉદાહરણો આપણે જોયા હતા, અહીંયા પણ કદાચ ડિસ્કસ થયું છે. એમનું જીવન ચરિત્ર વાંચો કે શ્રી રામકૃષ્ણ દેવ ત્યાં ગયા છે બાજુમાં જદુ મલ્લિકના બગીચામાં. શ્રી રામકૃષ્ણ દેવ ત્યાં દક્ષિણેશ્વરમાં રહેતા હતા કલકત્તામાં. જદુ મલ્લિકના બગીચામાં ગયા છે તો જદુ મલ્લિક સાથે ઘણી બધી વાતચીત થઈ. તો જદુ મલ્લિકને પછી વાતચીતમાં કીધું કે ભાઈ મને જરા પેટની બીમારી થઈ છે. તો કે તમે ચિંતા નહીં કરો, પેટની બીમારીની દવા મારી પાસે છે, તો જતી વખતે તમે લઈ જજો. પછી તો બધી વાત થઈ. વાત કરીને પછી રામકૃષ્ણ દેવ પાછા ગયા. અડધે રસ્તે ગયા પછી યાદ આવ્યું, અરે દવા લેવાનું તો ભૂલી ગયો. પાછા આવ્યા ત્યાં સુધીમાં જદુ મલ્લિક તો જતા રહ્યા હતા. એટલે પછી કમ્પાઉન્ડર હતો, એને પૂછ્યું કે શું વાત છે, તમે પાછા આવ્યા? કે મને જદુ મલ્લિકે કહ્યું હતું, જદુ બાબુએ, કે આવી રીતે મને દવા આપશે પણ હું તો દવા લેતા ભૂલી ગયો. તો કે એમાં શું વાંધો છે, દવા તો મને ખબર જ છે, મને પડી છે, લેવા દવા લઈ જાઓ. તો દવાનું પડીકું શ્રી રામકૃષ્ણને આપી દીધું. હવે દવાનું પડીકું લઈ અને શ્રી રામકૃષ્ણ દેવ આવે છે. અડધે રસ્તે આવ્યા એના પછી દક્ષિણેશ્વરનો રસ્તો દેખાતો નથી. તમે જાઓ દક્ષિણેશ્વર, હમણાં કલકત્તા જે લોકો જશે એને ખબર પડશે, દક્ષિણેશ્વર સાવ બાજુમાં જદુ મલ્લિકનો બગીચો છે. બહુ જ નાનકડો રસ્તો દેખાતો નથી. અને પગ જાય છે ગંગા તરફ ડૂબવા માટે. અરે આ ગંગા આવે છે, મારું દક્ષિણેશ્વરનું મંદિર ક્યાં ગયું? ક્યાં દેખાતું નથી. ફરી પાછા આવ્યા ગંગામાંથી. પાછા રસ્તો ગોતે છે. 3 વાર આવું થયું પણ આગળ નથી વધી શકતા, રસ્તો દેખાતો નથી. ત્યારે વિચાર કર્યો શું વાત છે, કેમ રસ્તો દેખાતો નથી? હા, ખબર પડી. મને જદુ મલ્લિકે કીધું તું મારી પાસેથી દવા લઈ જાજો. મેં એને બદલે કમ્પાઉન્ડર પાસે દવા લીધી. સત્યનું પાલન નથી થયું, અસત્ય મેં કર્યું, આચરણ કર્યું. માલિક છે જદુ મલ્લિક આ દવાખાનાનો, કમ્પાઉન્ડર તો માલિક નથી. માલિક પાસેથી મેં દવા ન લીધી અને કીધું તું, મેં શું વચન આપ્યું હતું કે મેં જદુ મલ્લિક પાસેથી લેવાનું હતું, એને બદલે કમ્પાઉન્ડર પાસેથી લીધું. તો આ જે વચન સિદ્ધિ, વચનનું પણ પાલન ન થયું, એ પણ અસત્ય થયું. અને બીજું એનો માલિક છે જદુ મલ્લિક, એ માલિકની પરવાનગી વગર મેં આવી રીતે કમ્પાઉન્ડર પાસેથી દવા લીધી, એટલે ચોરી પણ થઈ ગઈ. બંને રીતે અસત્યનું પાલન થયું. અસત્યનું પાલન મેં કર્યું, એટલા માટે જગન માતા મને મારા પગને પાછી જવા નથી દેતી. એટલે પાછા આવ્યા કે ના, દવાનું પડીકું એ જ કારણ છે, મને રસ્તો દેખાતો. આવ્યા ત્યાં સુધી કમ્પાઉન્ડર ચાલ્યો ગયો હતો બંધ કરીને. એટલે પછી શું કર્યું, બારીમાંથી ઘા કર્યો, એ જદુ આલે તારી દવા માર નથી જોતી કરીને પડીકું નાખ્યું અંદર. પાછા આવ્યા, રસ્તો બરાબર દેખાય છે. જગન માતાએ શ્રી રામકૃષ્ણ પકડીને રાખ્યા હતા કે ભૂલમાં પણ અસત્યનું પાલન ન થાય.
અને એવા કેટલા બધા ઉદાહરણ આપણને માન્યમાં ન આવે, બિયોન્ડ ઇમેજિનેશન. દરરોજ શ્રી રામકૃષ્ણ માટે, ત્યારે શ્રી રામકૃષ્ણને બીમારી હતી, તો એક સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ, એમના જે શિષ્ય હતા શશી મહારાજ, એમની એ ડ્યુટી હતી, એમનું કર્તવ્ય હતું. ના, યોગાનંદજી મહારાજ એમના શિષ્ય હતા, સંન્યાસી. એમનું કર્તવ્ય હતું એ ક્યાંકથી દરરોજ એક લીંબુ લઈ આવે એમના માટે, દરરોજ લીંબુ લઈ આવે એક, અને દરરોજ એ લીંબુનું પાણી લેતા. હવે એકવાર રામકૃષ્ણદેવે કહ્યું, લીંબુ આપ્યું પણ લીંબુ પાણી પી ન શક્યા, અંદર નથી જતું. ઘણો પ્રયત્ન કરો, પી નથી શકતા. કે શું વાત છે, કાંઈ ગડબડ છે, આ લીંબુમાં કંઈ ગડબડ છે. ત્યારે યોગાનંદજી મહારાજ કહે છે, ભાઈ લીંબુમાં કાંઈ ગડબડ નથી, હું પોતે લઈ આવ્યો છું, જે બગીચામાંથી લાવું છું એ જ બગીચામાંથી લાવ્યો છું, જે ઝાડમાંથી લાવું છું એ જ ઝાડમાંથી લાવું છું, અને લીંબુ મેં બરાબર જોયું છે. તો કે હું પી કેમ નથી શકતો, કંઈ ગડબડ છે. પાછળથી ખબર પડી કે એ જ દિવસે એ બગીચો જેનો હતો એણે બીજા કોઈને વેચી નાખ્યો હતો. હવે આ યોગાનંદજી મારે તો બગીચાના માલિક પાસેથી પરમિશન લીધી હતી, પણ જે બગીચાના માલિક પાસેથી પરવાનગી લીધી હતી કે દરરોજ હું એક લીંબુ લઈશ, એ માલિક તો બદલાઈ ગયો. કોઈને ખબર નથી, યોગાનંદજી મારને ખબર નથી, રામકૃષ્ણદેવને ખબર નથી, પણ એ ઈશ્વરને ખબર છે. જગન માતાનો એવું નિયમ કે કારણ કે માલિકની પરવાનગી, હવે નવો માલિક થઈ ગયો છે, રજીસ્ટ્રી થઈ ગઈ એના નામે, જે દિવસે રજીસ્ટ્રી થઈ ગઈ માલિક બદલાઈ ગયો. હવે નવા માલિક પાસેથી યોગાનંદજી મહારાજ પાસેથી પરમિશન લીધી નથી, એની પરવાનગી વગર લીંબુ લેવામાં એટલે ચોરીનો માલ છે, એટલા માટે અસત્યનું પાલન થશે, અસત્ય થઈ જશે, એટલા માટે લીંબુ લઈ ન શક્યા, પ્રયત્નો કરવા છતાં પણ. આવા તો કેટલા કેટલા ઉદાહરણો. એકવાર સ્વામી બ્રહ્માનંદજી મહારાજ આવ્યા હતા, રાખાલ, ત્યારે તો બાળક, ત્યારે તો નવા આવે છે રાખાલ, આજે શું છે, અને એને ખૂબ પ્રેમ કરતા. સ્વામી બ્રહ્માનંદજી મહારાજને એટલું પ્રેમ કરતા કે એને માનસપુત્ર કહેવામાં આવે છે. નરેન્દ્રનાથ જેમ સ્વામી વિવેકાનંદ એમના મુખ્ય શિષ્ય, પણ આધ્યાત્મિકતામાં સ્વામી વિવેકાનંદ મારા કરતા પણ વધારે માનસપુત્ર કહેવામાં આવે છે. અને સ્વામી રામકૃષ્ણ એમને ખૂબ પ્રેમ કરતા. એમને વિશેષ રીતે મલાઈ ને બધું ખવડાવતા અને સરસ સંદેશ ખવડાવતા, ને એમની માટે બધું અલગ. રાજા, એનું નામ જ હતું રાજા, તો રાજાના તરીકે રાખાલ રાજા તરીકે રાખતા. એ કહેતા કે કૃષ્ણ ભગવાન ને બલરામના સખા હતા, એવી પૂર્વજન્મમાં કે જે હોય તે. તો એમને આટલો પ્રેમ કરતા, પણ એક દિવસે કીધું, એ આજે તારું મોઢું કેમ નથી જોઈ શકતો? આજે કોઈ તે જૂઠું તો નથી બોલ્યો ને ક્યાંય? તો કે ના, હું કોઈ દિવસ જૂઠું બોલતો જ નથી. વિચાર કર, કાંઈક તે કર્યું છે જેને કારણે હું તારું ચહેરો નથી જોઈ શકતો. વિચાર કરતા કરતા, હા આજે હું મજાક કરી હતી, કોઈને મજાકમાં મેં થોડું જૂઠું બોલ્યું, હા એટલામાં તારું મોઢું નથી જોઈશું, તારા મોઢા ઉપર એક કાળાશ આવી ગઈ છે. તો મજાકમાં પણ કોઈ જૂઠું બોલ્યું, એ રામકૃષ્ણદેવને ખબર પડી જતી હતી. એવા જે સત્યના પાલક શ્રી રામકૃષ્ણદેવ, એનું જ્યારે આપણે પાલન કરીએ છીએ, તો આપણે શ્રી રામકૃષ્ણ એક સુંદર વાત કરી છે, મેં 16 નાચ નાચ્યા છે, તમે એક નાચ નાચશો તો નાચશો. બહુ સારું. 1 રૂપિયાના 16 આના હોય ને. હવે આપણે શું કરીએ, રામકૃષ્ણને કહીએ, ભાઈ ત્યારે તો રૂપિયા આનાનો જમાનો હતો, હવે પૈસાનો જમાનો છે. 1 રૂપિયા 100 નવા પૈસા. તો એ 1 રૂપિયો કરે, આપણે 1 નવો પૈસો કરીએ, પણ 1 નવો પૈસો કરવું પડશે. 1 નવો પૈસો કરવા માટેનો પ્રયત્ન કરવો પડશે. એટલું બધું રામકૃષ્ણદેવ જેવું કરવા જશે તો ખતમ, તો સંસારમાં નહીં રહેવાય. બસ ઠીક છે કે અજાણતા પણ અસત્યનું પાલન ન થાય, પણ બની શકે ત્યાં સુધી સત્યનું પાલન કરવું પડશે. પછી કોઈક વાર એવી સ્થિતિ આવી કે ના, ભૂખથી મરી જવાના છીએ, જો ન સત્યનું પાલન કર્યું તો મા શારદા એના માટે છૂટ આપે છે કે ભાઈ ઠીક છે, એટલી બધી કોઈ સ્થિતિ ખરાબ હોય તો તમે અસત્ય કરો, પણ બની શકે તો સત્યનું પાલન કરવું પડે. તો મુખ્ય વાત છે, આજના યુગમાં સત્યનું પાલન બહુ જ કઠિન છે. એ સત્ય યમ અને નિયમના પ્રથમ પગથિયું છે. તો સમાધિ કઈ સરળ થઈ જવાની છે? એટલા માટે તેને આપણે સતુ દીર્ઘકાલ નિરંતર સત્કારા સેવિતો દ્રઢભૂમિ, નિરંતર ધીરે ધીરે ધૈર્યપૂર્વક આપણે અભ્યાસ કરવો પડશે. એકાગ્રતા ધ્યાનની વધારે વાતચીત આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરશું.